નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, ઘણા લાંબા સમય સુધી જે ચર્ચાની રાહ જોઈ રહ્યા હતા તે સાથે એક અગત્યની ચર્ચા લઈને આવ્યું છું. મિત્રો, સૌપ્રથમ આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનોને ઓગસ્ટ મહિનાનું પેન્શન આવતી 1 સપ્ટેમ્બરના રોજ કેટલું જમા થશે, કેટલું મૂળ પેન્શન છે, શું સંપૂર્ણ વિગતવાર માહિતી જોવાના છીએ. જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કર્મચારી છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે રોજ હરેક નવી અપડેટ મળતી રહેશે. તો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. મિત્રો, તો સૌપ્રથમ આજે વાત કરીએ પહેલાં કે 3 નવેમ્બર 2025ના રોજ રચાયેલું 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર ભથ્થા અને પેન્શન લાભો અંગે ભલામણ માટે હિતધારક સાથે સલાહ સૂચન કરી રહ્યું છે. મિત્રો, ત્યારબાદ 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શન માટે પગાર ભથ્થા અને પેન્શન લાભો અંગેની ભલામણ પર કામ કરી રહ્યું છે. અત્યાર સુધી કમિશને નવા પગાર મેટ્રિક્સ, પેમેન્ટ ફેક્ટર અથવા સુધારેલા પગાર માળખાની જાહેરાત કરી નથી. કમિશનની રચના ઔપચારિક રીતે 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો હાલમાં કર્મચારી સંગઠન યુનિયન અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરી રહ્યું છે. તો મિત્રો, તમે જાણો છો કે જે 8મું પગાર પંચ 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી રચના, તેનો અહેવાલ રજૂ કરવામાં 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તે હાલમાં કર્મચારી સંગઠન યુનિયન અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શની ચર્ચા ચાલી રહી છે. તો બીજી છે કે 8મું પગાર પંચ શું છે? તો કેન્દ્રીય પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારી પગાર માળખા, ભથ્થા, અન્ય સેવા સંબંધિત લાભોની સમીક્ષા કરે છે. તે પેન્શન સંબંધી બાબતોની પણ તપાસ કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળ જાન્યુઆરી 2025ના રોજ 8મું પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. ત્યારબાદ સરકાર 3 નવેમ્બર 2025 બંધારણ જાહેર કર્યું છે. આ કમિશન નેતૃત્વ ન્યાયાધીશ સંજય પ્રકાશ દેસાઈ કરે છે અને પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય છે અને પંકજ જૈન સભ્ય સચિવ છે. મિત્રો, ત્યારબાદ કમિશન પરામર્શના તબક્કાઓ શું છે? તો સરકારી કર્મચારી પેન્શન સંગઠન યુનિયનના મંત્રાલય વિભાગો અને હિસ્સેદારો પાસેથી સૂચના મંગાવે છે. તેની 18 પ્રશ્નોની ઓનલાઈન પ્રશ્નાવલી 5 ફેબ્રુઆરી 31 માર્ચ 2026 સુધી ચાલી હતી અને પ્રતિભાવ વિન્ડો હવે બંધ થઈ છે. કમિશન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બેઠકો મુલાકાત પણ કરી રહ્યું છે. તેની સત્તા વેબસાઇટ 7 થી 10 ઓગસ્ટ 2026ના રોજ દિલ્હીમાં વાતચીત તેમાં યાદી આપે છે. 7 થી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ચેન્નઈ અને 9 સપ્ટેમ્બરના રોજ પાંડુચેરી મુલાકાત પણ જાહેર કરી હતી. મિત્રો, આમ તમે જાણો છો મિત્રો, હવે મુલાકાત ચાલુ રહી છે. 7 થી 8 સપ્ટેમ્બર 2024ના રોજ ચેન્નઈમાં છે અને પાંડુચેરી 9 સપ્ટેમ્બર મુલાકાત છે. 8મું પગાર પંચ ભલામણ ક્યારે લાગુ થશે? તો સરકારે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી મહત્ત્વનું આપવામાં આવ્યું છે. તો મિત્રો, આનો એ છે કે જે કમિશન પાસે ત્યાં બંધારણથી 18 મહિનાનો સમય છે, તે પોતાનો અહેવાલ રજૂ કરે. ત્યારબાદ સરકાર તેની ભલામણ તપાસ કરશે અને અમલીકરણ અંગે નિર્ણય લેશે. આ સુધારણા પગાર જાન્યુઆરી 2026થી પછી તારીખથી લાગુ કરવામાં આવશે. કોઈપણ બાકી રકમ ઉપચાર સરકારના અંતિમ નિયમ પર આધાર રાખશે. મિત્રો, પેમેન્ટ ફેક્ટર શું છે? તો પેમેન્ટ ફેક્ટર એક એવું ગુણક છે જેનો ઉપયોગ નવા પગાર માળખાના હેઠળ સુધારેલા મૂળભૂત પગાર નક્કી કરવા માટે થાય છે. 7મું પગાર પંચ પેમેન્ટ ફેક્ટર 2057 હતું. 8મું સીપીસી માટે કર્મચારી યુનિયન અને વિશ્લેષકો દ્વારા વિવિધ આંકડાઓ પર ચર્ચા કરવામાં આવી છે. જો કે હજી સુધી કોઈ સત્તાવાર રીતે મંજૂર થઈ પેમેન્ટ ફેક્ટર નથી. લઘુત્તમ મૂળભૂત ફેક્ટરનું શું થશે? 7મા સીપીસી હેઠળ લઘુત્તમ પગાર માળખું 18,000 રૂપિયા છે અને 7મા સીપીસી માટે ઘણા અંદાજો પડતા થઈ રહ્યા છે, પણ કમિશન સુધારેલા લઘુત્તમ મૂળભૂત પગારની જાહેરાત કરી નથી. આ કમિશન ભલામણ કરે છે, સરકાર નિર્ણય લેશે, પછી નવો લઘુત્તમ પગાર મળશે. મિત્રો, મોંઘવારી ભથ્થા શું થાય છે? કેન્દ્ર સરકારના કર્મચારી ફુગાવાની વળતર આપવા માટે મોંઘવારી ભથ્થું સમાંતર સુધાર કરવામાં આવે છે. જ્યારે નવું પગાર માળખું લાગુ કરવામાં આવે છે ત્યારે પગારના મૂળ પુનર્ગઠન કરતી વખતે સામાન્ય રીતે હાલમાં ડીએનું ધ્યાન લેવામાં આવે છે. 8મું પગાર પર સીપીસી ડીએની સત્તાવાર જાહેરાત સુધાર ડીએની ગણતરી કઈ રીતે થાય છે તે સહી અંતિમ ભલામણ સરકાર નિર્ણય પર આધાર રાખે છે. તે કર્મચારી ફક્ત વર્તમાન ડીએ અને અંદાજિત સીપીસી ઉમેરવું જોઈએ નહીં. પેન્શનોને શું? પેન્શન પર કવાયત દાયરામાંથી સીપીસી હેઠળ લઘુત્તમ વેતન 9,000 છે. સીપીસીમાં વિવિધ ઊંચા આંકડાઓની ચર્ચા થઈ રહી છે, પરંતુ કોઈ સુધારેલું લઘુત્તમ પેન્શન સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવ્યું નથી. જો સુધી સરકાર નવી પેન્શન રકમની મંજૂર ના આપે ત્યાં ઓનલાઈન કરતાં પેન્શન અંદાજો ગણવામાં આવશે. મિત્રો, તો આ મહત્વપૂર્ણ અપડેટ.